પાલિતાણા ખાતે કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં દિવ્યાંગજન સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્મા અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની હાજરીમાં તળેટી હાઈસ્કૂલ ખાતે ભાવનગર જિલ્લાના 366 દિવ્યાંગોને સહાય મળી। કુલ ₹59.12 લાખની કિંમતના 737 સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરાયું। ભારત સરકારની ADIP યોજના અને GMDCના CSR ફંડ અંતર્ગત આયોજન કરાયું। મંત્રી શ્રી BL વર્માએ જણાવ્યું કે સુગમ્ય ભારત અભિયાન હેઠળ જાહેર સ્થળોને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવાયા છે। છેલ્લા 11 વર્ષમાં 18,000થી વધુ કેમ્પ દ્વારા 31 લાખ દિવ્યાંગોને મદદ પહોંચાડાઈ છે। એલિમ્કો ALIMCO દ્વારા નિર્મિત 49 મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ, 172 ટ્રાયસાયકલ, 231 ઘોડી, વ્હીલચેર, શ્રવણ યંત્રો અને CP ચેર જેવા કુલ 19 પ્રકારના સાધનો અપાયા। કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, એલિમ્કો અને GMDCના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ હાજર રહ્યા હતા। आज एलिम्को के द्वारा दिव्यांगजन भाई बहनों के लिए ADIP योजना के अंतर्गत कैंप लगाया गया है और मैं बधाई देना चाहता हूँ यहाँ की लोकप्रिय सांसद, भारत सरकार में राज्य मंत्री, मेरी साथी मंत्री नीमूबेन बहन जी, इनके प्रयासों से कैंप और सभी 7 विधानसभाओं में लगभग 2,657 दिव्यांगजन भाई बहनों के लिए ये सहायक फंड देने का काम हुआ तो 3,91 लाख रुपये की लागत है। आज भारत सरकारनी ADIP योजना अंतर्गत दिव्यांगों ने साधन सहाय आपवाना केम्प आज पालिताणानी अंदर 367 जेटला लाभार्थीओने जुदा जुदा प्रकारना 400 करता पण वधारे साधन सहाय મળવાના છે અને 60 લાખ કરતાં પણ વધારે આ સાધનો છે એ દિવ્યાંગજનોને આપવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને દરેક જગ્યાએ પ્લેટફોર્મ મળી રહ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ અમારા ગૃહમંત્રીના નેતૃત્વમાં આજે દિવ્યાંગોની અનેક સરકારી યોજના દ્વારા દિવ્યાંગો પગભર ઊભા રહી શક્યા છે। ભાવનગર, બોટાદ જિલ્લાના તમામ વિધાનસભાને લઈને એક મોટો એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો। એમાં 2600 કરતાં પણ વધારે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું અને 5 તારીખે બોટાદની અંદર પણ કેમ્પ યોજાયો, 6 તારીખે શિહોરમાં અને 7 તારીખે પાલિતાણા। આમ જુદી જુદી જગ્યાએ દિવ્યાંગજનોને સાધન સહાય આપવા માટે આ કેમ્પોનું આયોજન થયું છે। ત્યારે દિવ્યાંગજનોને એના જીવનમાં સરળતા મળે અને એના ટ્રાયસિકલ મળવાથી કે કોઈ સાધન સહાય એની જરૂરિયાત પ્રમાણે જે મળ્યું છે અને એને લઈને એને આનંદ અને એના જીવનમાં સરળતા આવશે અને એના જીવનમાં પરિવર્તન આવશે, ખૂબ આગળ વધે એવી પણ હું શુભેચ્છાઓ પાઠવું છું।